હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. બટકો રોટલો. ઉનાળાની કાળઝાળ ગરમી હતી. ખેડૂત ત્રાહિમામ પોકારી ગયો હતો. રાજસ્થાનમાં આ સતત ત્રીજું વર્ષ પણ કોરું ધાકોર જ જશે. ના વાયરા પલટાવાના એંધાણ હતા કે ના સમ ખાવા પૂરતી એ કોઈ વાદળી પસાર થતી હતી. ના તો કોઈ પક્ષીની ચીચિયારી સંભળાતી કે ના ચકલી ધૂળમાં રમતી હતી. ટૂંકમાં વરસાદ આવવાના કોઈ લક્ષણ દેખાતા ન હતા. એનજીઓ સંવેદના આ વર્ષ પણ કમર કસીને બેઠી હતી. વરસાદની કે પાક લેવા ખેતરમાં હળ ફર્યાની કે બીજ ઓરાયાની કે એવી કોઈ રાહ જોઈને આપણે વધારે જીવ નથી ગુમાવવા એવું તેમણે નક્કી કરી લીધું હતું. આથી રાજસ્થાન ક્ષેત્રને સંભાળતી સલોનીને સજ્જ થવા કહેવાયું. સલોનીની ટીમ નક્કી જ હોય. રેણુ, ચેતના, આમિર, ડૉક્ટર બક્ષી, કૃષિ વૈજ્ઞાનિક સહાના, પૂર્વી અને ડ્રાઈવર જેતાભાઈ. ક્યારેક અનાજ વિતરણમાં 2 વાહનોની જરૂર પડે તો આમિર પણ ગાડી ચલાવી લેતો અને જેતાભાઈ ટ્રક હંકારી લેતા. ટીમ આખી અમદાવાદથી જયપુર પહોંચી. 2 મોટા ફ્લેટ ભાડે રાખી એમાં જ ગેસ્ટ હાઉસ અને ઓફિસ બનાવી દીધા હતા. આવતા વેત આમિરને રવાના કર્યો. રાજ્ય સરકારની કચેરીઓમાં કયા ગામો સંપૂર્ણ અછતગ્રસ્ત છે, કયા ગામો પૂર્ણ અછતની લપેટમાં છે, દરેક ગામની વસ્તી કેટલી છે, કૂવા, પાડા, તળાવ, કાચા અને પાકા ઘરોની સંખ્યા એમ તમામ માહિતી એકઠી કરવામાં આવી. આમિરની સાથે રહી ચેતનાએ ગામના ઘરો દીઠ કેટલા સભ્યો છે અને તેઓની જરૂરિયાત કેટલી રહેશે એનો આંક કાઢી સીધું સામાન, કપડાં, વાસણ વગેરેની યાદી તૈયાર કરી. ડૉક્ટર બક્ષીએ કૂવા, તળાવો વગેરેના ભૂગર્ભ જળના છેલ્લા 4 વર્ષના આંકડા તપાસ્યા અને હાલ પાણી કેટલું ઊંડે ગયું છે તે જોયું. એ પોતાની કામગીરી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી એનો નકશો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. સહાના અને પૂર્વીને અનાજની ખરીદી સોંપવામાં આવી હતી. શાકભાજીમાં હાલ તો ડુંગળી અને બટાટા જ ખરીદવાના હતા. જ્યાં સુધી વિતરણ થાય ત્યાં સુધી આ જ શાક બગડે નહીં. સહાના ભાવ તાલ કરવામાં એક્કો હતી અને ત્રાજવાની ઘડી એની નજર સામે તો જમીનની સમાંતર જ રહેતી. નહીંતર એ વેપારીનું આવી જ બનતું. ગામડાના લોકોની ટેવને અનુરૂપ થોડા ઘણા કઠોળ પણ ખરીદ્યા હતા. પણ કઠોળની તો અડધા કે 1 કિલોની કોથળીઓ તૈયાર કરવામાં આવી હતી. નાના છોકરાને પ્રોટીન પણ મળી રહે એ જોવાનું હતું. એથી જ છોકરાવાળા ઘરોમાં કઠોળની કિલોની કોથળી અને છોકરા વગરના ઘરોમાં અડધા કિલો કઠોળની કોથળી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ પછી વારો આવ્યો કપડાનો. જયપુર જેવા શહેરમાં કપડાં અને ચાદરોની સખાવત પણ થઈ. રોટરી ક્લબ આગળ આવી અને ક્લબમાં જ કપડાં એકઠા કરાયા. મોઢામોઢ વાત પ્રસરી અને લોકોએ પોતાના ઘરોમાંથી કપડાં ક્લબની ઓફિસમાં જમા કરાવ્યા. સલોની ક્લબમાં પહોંચી અને શેખાવત સાહેબે એને આવકારી. તેઓ કપડાં એકઠા કરાયા તે રૂમમાં ગયા.
આ પ્રતિભાવથી સલોની તો ખુશ હતી જ, પણ આ શહેરીજનોની આંખે બાજેલા પડની થોડી નિરાશ થઈ હતી. તેણે શેખાવતને સમજાવ્યું, ગામમાં હજુ એ પ્રણાલીગત વસ્ત્રો જ પહેરાય છે. એ નાનકડી વાત આ શહેરી લોકોની સમજમાં કેમ નહીં આવતી હોય? શેખાવત તરત આ વાત સમજી ગયા અને સલોનીને 2 દિવસ પછી આવવા જણાવ્યું. તેમણે ખાતરી આપી કે છોકરીઓ અને મહિલાઓ માટે તેઓ ઘાઘરા, પોલકા, ચૂંદડી, સાડી વગેરે મંગાવી લેશે અને પંજાબી સૂટ, પેન્ટ, ફેન્સી બ્લાઉઝ વગેરે કાઢી નાખશે. લુહાર, ચમાર, સુથાર, ઘાંચી જેવા નાના કારીગરો માટે ઓજારો પણ ખરીદાયા. દિવસમાં માંડ એકવાર રોટલા ભેગા થતા. લોકો છોકરાને નિશાળે મોકલવાનો અને ભણાવવાનો વિચાર તો ક્યાંથી કરી શકે? આમ છતાં સલોનીએ થોડા પુસ્તકો, રમકડાંની ખરીદી પણ કરાવી હતી. આ બધામાં સૌથી મોટો પ્રશ્ન હતો પીવાના પાણીનો. સામાનના વિતરણ વખતે ખટારોમાં પાણીના ડ્રમ, બોટલો, કેરબા લઈ જવાતા હતા. પણ લોકો સુધી પહોંચતા એ પાણી ઉકળવાની સ્થિતિએ પહોંચી જતું. સલોનીએ આ માટે માટીના દેગ અને પ્રણાલીગત મશકો ખરીદવાનો આદેશ આપ્યો. પ્રણાલીગત સાધનો જ કાચબા અને સસલાની વાર્તાના કાચબાની જેમ લાંબી મઝલ કાપે છે એ સલોની સમજતી હતી. બધી તૈયારી થઈ ગયા પછી જયપુરથી સૌ પહેલું વિતરણ કામ શરૂ થયું. જેતપુર ગામે પહોંચ્યા ત્યાં ખબર પડી કે કુલ લખેલી વસ્તીમાંથી પુરુષો તો મજૂરી કરવા બહાર જતા રહ્યા છે. જે રોકાયા છે તે તેના છૂટકે કોઈને કોઈ કારણસર ઘેર રહ્યા છે. આમ ગામને ચોતરે સીધું સામાન લેવા આવનારા ઓછા રહ્યા. સલોનીએ બધાને ઘેર જઈને સામાન આપવાની સૂચના આપી. આ વિતરણ કાર્ય 2-1 મહિના ચાલ્યું. સલોની હવે ગામડે ઓછું જતી હતી અને ઓફિસમાં રહીને વ્યવસ્થાપન સંભાળતી હતી. બધા રાત્રે ભોજન પછી ભેગા મળતા ત્યારે રોજની વિગતો ચર્ચાતી હતી. સલોનીએ સૂચના આપી હતી કે ફિલ્ડમાં આ ગરમીમાં ફરો છો તો તમારા સ્વાસ્થ્યનું પહેલાં ધ્યાન રાખજો. જો આપણી ટીમમાંથી કોઈ એક પણ બીમાર થયું તો આપણી હાલત ભાગેલા રથ જેવી થશે. બીજું એ વાતનું ધ્યાન જરૂર રાખજો કે છેવાડાનું એક પણ ઘર બાકી ના રહી જાય. આમને આમ 4 મહિના વીતી ગયા. રવિવારની એક બપોરે બધા ભેગા થયા હતા અને દરેક ગામના આગવા અનુભવની વાતો કરતા હતા. રેણુએ કહ્યું, છોકરાઓ ચોપડીઓ જોઈને તો એટલા ખુશ હતા કે વાત ના પૂછો. એ તો ચોપડી હાથમાં આવતાં જ નાચવા માંડેલા. એમની માને જઈને તરત પૂછે, માડી, હવે મારે નિશાળે ક્યારે જવાનું? આ ચોપડી તો આવી ગઈ ને આ માસી મારા નિશાળના યુનિફોર્મ લાવશે? જેતાભાઈએ કહ્યું. રેવામાં તો ખાંડ જોઈને ગદગદ થઈ ગયા હતા. આ મહિને લોટ સાથે ખાંડ પણ આવી હતી તો કહે, મારા લાલજીને પ્રસાદ ધરીશ. જોને છેલ્લા 3 મહિનાથી મારો લાલો મોં વકાસીને બેસી રહ્યો છે. ના સ્નાન કરાવાય છે કે ના પ્રસાદ ચડાવાય છે. રેણુએ કહ્યું, વાહ જેતાભાઈ વાહ, તો તમે ફીસ્ટ ખાઈને આવ્યા લાગો છો, સાચું? કહેજો. હા, કેટલો પ્રસાદ ઝાપટ્યો હતો તમે? જેતાભાઈએ રેણુની વાત સાંભળી અફસોસ થયો. રેણુ તો પ્રસાદનું નામ પડતાં જ જાણે 56 ભોગના વિચારોમાં ડૂબી ગઈ હશે. એને આ ધરાતલની કશી ખબર નહોતી. જેતાભાઈએ એને સમજાવીને કહ્યું, રેણુ,
રેવામાંનો પ્રસાદ સાવ સાદો અને એટલે કે ટોકન રૂપ પ્રસાદ હોય. એ તો કૃષ્ણ ભગવાનને ચમચી 2 ચમચી શીરો ધરાવે, પછી એ જ 2 ચમચી છોકરાઓને વહેંચી દે અને પોતે એ ચમચી ચાટી લે. જેઠાબાઈએ કહ્યું, સલોનીબેન, રેવામાએ આ ખાંડ જોઈને એટલા આશીર્વાદ આપ્યા કે જો એ પળે ભગવાન સ્વર્ગમાં સૂતો ના હોત તો મારી જિંદગીની બધી ખ્વાહિશો પરિપૂર્ણ થાત અને મારો બેડો પાર થઈ ગયો હોત. રેણુએ કહ્યું, જેઠાભાઈ, હવે આવું કંઈક થાય અને તમને લાગે કે ભગવાન મહેરબાન થવાનો છે તો પ્લીઝ અલ્લાઉદ્દીનનો એક ચિરાગ જ માંગી લેજો, બધાને કામ લાગશે. બધા ખડખડાટ હસી પડ્યા. આ હળવાશ વચ્ચે આશા થોડી શાંત બેઠી હતી. સલોનીએ એને શાંત જોઈ કારણ પૂછ્યું. આશાએ થોડા ક્ષોભ સાથે એક વાત જણાવી. હું વિચાર કરતી હતી કે તમને કહું કે ના કહું. મારાથી એક ભૂલ થઈ ગઈ છે. ગયે અઠવાડિયે અમે બાંસીખોર અને ઓછારી ગામોએ કીટ વહેંચવા ગયા હતા. એ પછી ગાડી ખોટવાઈ જતાં એને રિપેર કરવામાં ખાસ્સો સમય નીકળી ગયો. કુંભા ગામ બાકી રહી ગયું હતું. અમે બધા ખૂબ થાકી ગયા હતા અને મૂળ તો અમારું પીવાનું પાણી ખલાસ થઈ ગયું હતું. કુંભા ગામે કીટ વહેંચવાના બાકી હતા અને અમને લાગ્યું કે લોકો તો કાગને ટોળે અમારી રાહ જોતા હશે, એટલે અમે પાછા ફરીએ તે પણ ઠીક નહોતું. એટલે અમે ગાડી રિપેર થઈ એવા જ કુંભા ગામે જવા ઉપડી ગયા. મને પુષ્કળ તરસ લાગી હતી. મારું ગળું તો એવું સુકાઈ ગયું હતું કે મને લાગ્યું મારો તો જીવ જ નીકળી જશે. ભર બપોરે આંખે અંધારા આવ્યા અને ભર બપોરે જાણે તેજ લીસોટા મારતા તારલા મારી આંખો સામે નાચવા લાગ્યા. આ હાલતમાં પારી ડોશીને ઘેર કીટ મૂકવા ગઈ ત્યારે મેં પીવાનું પાણી માંગ્યું હતું. ખબર છે એમણે મને શું પૂછ્યું? રેણુએ તડાક દઈને નાટકીય ઢબે બોલવાનું શરૂ કર્યું, જાણે એનામાં પારી ડોશી પ્રવેશી ગયા હોય. દેવા રે દેવા, શું કળિયુગ આવ્યો છે! આ શેદરવાળા લોકોનો યે ભરોસો નહીં હો! આ એક હાથે વસ્તુ આલે છે ને બીજા હાથે માંગે પણ છે. ફટ રે ભૂંડી, પટ માટે પાણી યે હારે લઈને નથી ચાલતી. એટલું બોલીને રેણુ ખડખડાટ હસવા લાગી. આશાએ કહ્યું કે એ ગામમાં એના જેવી લઢકણી ડોશી મેં ક્યાંય જોઈ નથી. એની તો જીભમાં જ કાંટા છે. સાવ ખોટું. આશા, પારી ડોશીએ મને પૂછ્યું. હા દીકરી, કેટલા ઘૂંટડા પાણી આપું મને કહેજે તો. એમણે છાજલીમાંથી પવાલું ઉતાર્યું, લૂછ્યું અને મને 4 ઘૂંટડા પાણી આપ્યું. પણ જેવું હાથમાં પવાલું પકડાવ્યું તેવા જ બોલ્યા, જોજે દીકરી, એમ પાણી પી ના જતી. એમના શબ્દો મને ચાબખા જેવા લાગ્યા હતા. હું એમને જોઈ જ રહી હતી. એક તો હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો અને પાછા પીવાની ના પાડે છે. મને પેલા પાળેલા કૂતરાના ટ્રેનર યાદ આવી ગયા. કૂતરાને ભોજન કે પાણી આપે ત્યારે એમને કમાન્ડ આપે, વોચ. વોચ એટલે માત્ર જોયા કરવાનું, મોં નહીં અડાડવાનું અને જ્યાં સુધી યાદ ના કહે ત્યાં સુધી ભોજનને મોં નહીં લગાડવાનું. મારી હાલત એ કૂતરા કરતાંય મને બદતર લાગી હતી. એમણે છીબામાંથી રોટલો તોડ્યો ને મારી પાસે પાછા આવ્યા. મારા હાથમાં કટકો રોટલો મૂકતા બોલ્યા, લે, ખાલી પેટે પાણી ના પીવાય, પાણી પેટમાં વાગે. આ બટકું રોટલો પહેલાં ખા, પાણી પછી પીજે. સલોની મેડમ, એની સમજ કેવી? એ ઝઘડાળુની માણસાઈ જોઈ મારી આંખમાં પાણી આવી ગયેલા. આટલી કારમી તંગીમાં અને સખાવતો પર જીવવા છતાંય આટલી ઉદારતા લોકોમાં ક્યાંથી આવે છે? આશા ગળગળી થઈને પોતાના જ ગળાને પંપાળી રહી, જાણે પાણીનો ઘૂંટડો ધીરે ધીરે નીચે ઉતરતો હોય. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી
તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.